દમદાર ખબરમાં છોટાઉદેપુરથી સમાચાર મળ્યા છે કે બોડેલી તાલુકાના પાટિયા ગામે તાજેતરમાં બનેલા નવા બ્રિજને લઈને વિવાદ સર્જાયો છે। ચોમાસામાં બ્રિજ આસપાસ પાણી ભરાતા ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા, જેને લઈ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને કાયમી ઉકેલની માંગ કરી છે। ગામ પાટિયા, મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ। આ પુલ માટે જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે પુલનો ઢાર જે આપતા હતા એ ઢારની વેળાએ અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું કે અહીંયા આગળ પાણીની સમસ્યા રહેશે અને હાથોર ને કેળ સુધી પાણી રહેશે, એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ લોકોને પહેલાંથી કીધું। તો રણભૂન બાજુનો ઢાળ સ્લોપ હરખો કર્યો અને પાટિયા બાજુ જવાનો સ્લોપ ખાડાવાળો કરી દીધો। અત્યારે આને હવે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે જીરો મારે તઈ સુધી થાય। હવે તે વખતે અમને પૂરણ કરવાની જવાબદારી કરી હતી અને આ બધા માલ સામાન ભરીને નીકળી જાય છે। હવે અમારે અત્યારે કેવું તો કેવું કોને? અમે હવે ગામ લોકો ભેગા મળીને એવો નિર્ણય કર્યો છે કે જીસીબી લાવીને રસ્તો ખોદી નાખીએ, પછી અધિકારીઓ જાગશે, તઈ સુધી જાગે નહીં। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અત્યાર સુધી અધિકારીઓ અહીં આવીને ધ્યાને દોરતા નથી। આ રોડ કઈથી કઈ નીકળે? આ રોડ ઘાટીથી જેતપુર જવા માટે સિંહજ ચોકડી નીકળે,